નમસ્કાર. આ નાનકડા મોબાઈલની અંદર કેટલી બધી ઘાતક વસ્તુઓ રહેલી છે તેનું એક ઉદાહરણ આજે આપવાનો છું. ગે ડેટિંગ એપ્લિકેશન છે. આ ગે ડેટિંગ એપ્લિકેશન એવા સજાતીય યુવકો માટે બનાવવામાં આવ્યું છે જેઓ પુરુષોમાં રસ ધરાવે છે, અને આ ડેટિંગ એપ્લિકેશન એક યુવક જે અમરેલીમાં રહે છે, આઈસર ટ્રક ચલાવે છે, તેને કરવાનું ભારે પડ્યું છે. થયું એવું કે તે પોતે આઈસર ટ્રક ધારક છે અને પોતે ઇન્સ્ટાગ્રામ પર જ્યારે તે ઇન્સ્ટાગ્રામ યુઝ કરી રહ્યો હતો ત્યાં તેને આ એપ્લિકેશનની એડવર્ટિઝમેન્ટ આવી. ત્યારબાદ તે એપ્લિકેશન, આ ગ્રિન્ડર નામનું એપ્લિકેશન જે છે તે ડાઉનલોડ કરે છે, અને ડાઉનલોડ કર્યાના થોડા જ સમયની અંદર તેને એક મેસેજ આવે છે. મેસેજમાં હાઈ લખ્યું છે, જે મોકલ્યું છે JAN, જાન નામના કોઈક વ્યક્તિએ. આ યુવક તેને જાણતો નથી કે આ વ્યક્તિ કોણ છે કોણ નહીં, પણ તેનો એવો મેસેજ આવ્યો છે કે હું તમારી આસપાસ જ છું અને તમે મને મળવા માગશો. અને અમરેલી બાયપાસ રોડે ચા પીવા ઉભેલો આ યુવક તે પોતાનો નંબર શેર કરી દે છે, અને થોડી સમયમાં એક્ટિવા પર બે યુવકો આવે છે. આ યુવકો આવતાની સાથે જ પોતાનું પોત પ્રકાશે છે. આઈશર ટ્રક ચાલકને પોતાની તેના ટ્રકમાંથી ચાવી કાઢી લે છે અને પછી છરી બતાવીને તેને અવાવરું જગ્યાએ લઈ જાય છે. અને હજી તો આખા ઘટનામાં બીજા યુવકો બાકી હતા. 4 બીજા તેના સાથીઓ આવે છે. ટોટલ 6 લોકો છે અને સામે આ એકલો છે. તેને ધમકાવે છે, ડરાવે છે, તેના કપડાં કાઢી લે છે, અને ત્યારબાદ તેનો સમાજમાં બદનામ કરવા માટે એક વિડીયો બનાવે છે. અને આ વિડીયો જ તેમનું મોટું એક બ્લેકમેલ કરવાનું સાધન બની રહે છે. આ યુવકો જે 6 લોકો હતા તેમાંથી 5 લોકોને તો અત્યારે પોલીસે પકડી લીધા છે, કારણ કે જે યુવક તેનો ભોગ બન્યો હતો તેણે શક્તિ બતાડી, પોતે હિંમત બતાડી અને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા ગયો. એવા ઘણા બધા યુવકો છે જે આવી રીતે ભોગ બને છે, પીડિત થાય છે, પરંતુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા નથી, કારણ કે સમાજમાં બદનામ થવાનો ડર લાગે છે. અને તે જ બદનામીનો ડર આવા લૂંટારુઓનો, આવા જે ક્રાઇમ માસ્ટર છે તે લોકોનો એક મોટું હથિયાર બને છે, અને તેઓ આવી રીતે લૂંટતા રહે છે. આ મામલે જે DYSP છે અમરેલીના, ચિરાગ દેસાઈ, તેમણે શું કહ્યું છે તે સાંભળવું ખૂબ મહત્વનું છે. પહેલા તે સાંભળો. આ બાબતે અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી હાલમાં તમામ 6 આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે અને 4 દિવસના રિમાન્ડ લેવામાં આવેલ છે. આ સાથે જે પણ જણાવવાનું બધાને કે આવી કોઈ એપ્લિકેશન્સ કે જેના થ્રુ લોકો આવી બાબતોનો ભોગ બનતા હોય છે, તો અજાણી કોઈ પણ એપ્લિકેશનનો ઉપયોગ કરવો, એમાં કોઈની સાથે નંબર શેર કરવો, એવું તમામ લોકોને વિનંતી છે કે એનો ઉપયોગ કરવો નહીં અથવા કોઈની વાતમાં આવવું નહીં. હાલમાં જે 6 આરોપી છે એમાંથી હરકિશન ખસિયા કે જે મૂળ રખડતો ભટકતો છે અને સુરત વિસ્તારમાં એના વિરુદ્ધ ગુના દાખલ થયેલા છે. આ સાથે રોનક નાગેરની વિરુદ્ધ પણ મદદગારીમાં 376નો એક ગુનો આગળ દાખલ થયેલો છે. તો આમાં એ યુવક જે ટ્રક ડ્રાઈવર હતો તેની પાસે 800 રૂપિયા જે રોકડા હતા તે તો લૂંટી લીધા, સાથે સાથે તેની પાસે ગૂગલ પેમાં જે 5000 હતા તે પણ લૂંટ્યા, અને પછી તેમણે ધમકી આપી કે કાલ સવાર સુધીમાં 45,000 તારે અમને આપવાના છે, બાકી તારો આ વિડીયો જે છે, ન્યૂડ વિડીયો, તે અમે વાયરલ કરી દઈશું. અને ત્યારબાદ આ યુવક ગભરાઈ જાય છે, પરંતુ તે પોલીસ પાસે જાય છે અને આખી ઘટના આવી રીતે બહાર આવે છે. આવી તો કેટલી ઘટના હશે જે આ ઠગ ટોળકી જે છે તેમના દ્વારા કરવામાં આવી હશે, પરંતુ બહાર આવી નથી. કોણ કોણ છે, જેમાં પોલીસે હરકિશન ખસિયા નામના એક યુવકને જે છે તે ઝડપી લીધો છે. ત્યારબાદ બીજા પરિત ભીમાણી, અરમાન, તોફિક અને રોનક અને પરવેજ, આ જે ટોટલ ગુનેગારો છે તેમના નામ આપ્યા અને તેમણે આ આખી ઘટના કરી હતી. ટૂંકમાં આ ગે એપ ગ્રિન્ડર છે તેની પર આવા ધંધા થાય છે. ચેતીને રહેવું જોઈએ. જે પણ યુવકો છે તેમણે ધ્યાન રાખવું જોઈએ. જે લોકો ભોગ બન્યા છે તેમણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવી જોઈએ. એ જ પોલીસનું પણ કહેવું છે, અને ન્યૂઝના માધ્યમથી પણ અમે એ જ કહેવા માગીએ છીએ. આ માહિતી કેવી લાગી તે જરૂર જણાવજો. ધન્યવાદ.